जय भीम मित्रों, हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़। जो कि काले विछिया तालुकाना अजमेरथी હેતલબેન કોળી સમાજમાંથી એક દીકરીનો ફોન હતો। હવે એમના સાસુ અને નણંદ એ બધા ધૂણવાનું કામ કરે છે, એટલે મતલબ જેના ઘરે અંધશ્રદ્ધા છે। હવે અત્યારે દીકરી દીકરાને બે પાર્ટીને સામે હામાં જે બેન ભાઈનું સામે સામે કરેલું છે, એમાં ઓલા પતિ પત્નીની કંઈ વાંધો નથી, આ બી દીકરી જમાઈને કંઈ વાંધો નથી, પણ હવે ધૂણવાથી કે માતાજીના અંધશ્રદ્ધાના હિસાબે અત્યારે એકાબીજા ઘર પરિવાર બરબાદ થયું છે। હવે એને મને ફોન કર્યો હતો કે આવી રીતે છે। હવે ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરાઈ ગામના જે અસ્મિતાબેન છે એમને ને હેતલબેનને સામું સામું કરેલું છે, બે બેનભાઈ, ઓલા હામા બેનભાઈ ને આ હામા બેનભાઈ। હવે આ અજમેરની દીકરી દીકરો છે અને ધરાઈ ગામના દીકરી દીકરો સામે સામે ગોઠવું છે। હવે માતાજીના ધૂણવામાંથી ને એમાંથી બધું અત્યારે એનું ઘર પરિવાર, જો કે બે પક્ષને કાંઈ વાંધો જ નથી, બે એકાબીજા દીકરી દીકરો વાતો કરે છે, કાંઈ પ્રેમમાં કોઈ પ્રોબ્લેમ નથી, એકાબીજાના જીવનમાં કાંઈ વાંધો નથી, પણ અંધશ્રદ્ધાના હિસાબે, ધૂણવાના હિસાબે હવે આ લોકોને કઈ આવી ડોહલી દેવી ભટકાઈ ગઈ છે કે ઈ ધૂણવા માંડે, પૂરો ધૂણવા માંડો, એલા તમારી માનસિક બીમારી છે, ગામડામાંથી બહાર નીકળ્યા નહીં એટલે તમારો ઘર પરિવાર બરબાદ થઈ જાય। એટલે બને ત્યાં સુધી આવા વિડીયોનો શેર કરો, અને આવા અંધશ્રદ્ધાના હિસાબે છે એના ઘર પરિવાર બરબાદ થતા હોય। હવે એ છોકરીઓ અટાણે ધૂણે છે, આ છોકરી તો ધૂણતી નથી હેતલસી, પણ આ એમને જે ભાભી થાય છે, ભાભી નણંદ, એ ધૂણે છે અસ્મિતા, અને એની બેન નાની જે છે ગીતા, એ પણ ધૂણે છે। એટલે હવે દેવીઓ ક્યાંય પૈંડમાં આવે, હુરાપુરા છોકરીઓના પૈંડમાં આવે કોઈ દી, એલા જરીક તો વિચારું। પણ આપણા ભુવા લોકોએ આને પ્રોત્સાહન આપ્યું, આ દીકરી હા બેટા હા એમ કરી કરીને ઓલા લોકોને બાટલા ચડાવે, એટલે આ છોકરીઓને કંઈ ખબર ન હોય કે આપણે ધૂણીએ એટલે ધૂણવામાંથી ઘર ભાંગી જાય, ધૂણવાથી તમારા ઘર પરિવાર બરબાદ થઈ જાય સાહેબ। એટલે કબીર સાહેબે કીધું ધૂણી ધૂણીને મુવા કે મારે નથી જોવા, એક ભૂવો ને બીજો ભૂવો, ભૂવા 18 લાખ મુવા, ધૂણી ધૂણીને મુવા। એટલે સાહેબ આ જે કાંઈ તમારી અંધશ્રદ્ધા છે એ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરાઈ ગામના, જેમના સસરાનું નામ છે લાખાભાઈ અને સાસુનું નામ છે શાંતુબેન। હવે આ લોકો હેરાન થયા છે। અત્યારે દીકરી દીકરો બે, ઓલો છોકરો એનો છે એ ધૂણવાન ના પડે છે, બિચારો એકલો જૂતો રહે છે ધરાઈની અંદર। એમના જમાઈના પણ રેકોર્ડિંગ છે, તમામ રેકોર્ડિંગ છે, અને એની અંદર હેતલબેને મંજૂરી આપી છે, આ ઓડિયો વાયરલ કરી છે। તમે તમારા પરિવાર સુધી, તમારા સગા કુટુંબ સુધી, તમારા મિત્ર સર્કલ સુધી, તમારા પરિવારમાં બધે આ વિડીયા તમે શેર કરો, જેથી કરી અને તમારા ઘર પરિવારની અંદર આવા અંધશ્રદ્ધાના નામે મને સપનું આવ્યું હતું, મને માતાજી સપને ચડી હતી, એનેથી તમારું ઘર પરિવાર બરબાદ થઈ જાય। મેં મારી વાડીએ મેરડીમાનું મંદિર હતું, આખી જિંદગી અમે સેવા પૂજા કરી, પણ કાંઈ વેર્યું નહીં, ત્યાં બુદ્ધને બાબા સાહેબ બેહાડી દીધા। કેમ કે ધૂપ ધુવાડા કરવાથી કંઈ ભગવાન કે માતાજી પ્રસન્ન થાય? ધૂપ ધુવાડા કરવાથી તો ઘરની અંદર જે કાંઈ થોડીક સુગંધ સારી આવે એના માટે અગરબત્તી હોય, અગરબત્તી કરવાથી કાંઈ ભગવાન પ્રસન્ન ન થઈ જાય। ભગવાન જો અગરબત્તીઓ ધૂપ ધુવાડા કરવાથી પ્રસન્ન થતા હોય તો ગૂગલના ને અગરબત્તીઓના કારખાના હોય, ત્યાં બધે ભગવાન એ બાજુ થોડી ન વ્યા જાય, ઓહો અહીંયા તો બધા ભગવાનની સુગંધ આવે છે। એટલે સાહેબ આ અંધશ્રદ્ધા છે, એની અંદર નહીં પડવાનું। તમે તમારા વિચારને થોડાક સારા કરી અને તમે તમારા ઘર બાંધી લ્યો, એવું હેતલબેનને મેં કીધું બેટા એ ધૂણતા હોય એ પછી એને તેડી જજો, પણ અત્યારે તું તારા ઘરવાળા સાથે રહેવાનું ચાલુ કરી દે। એવું લાગે તો એ ગામ મૂકીને બીજા ગામમાં રૂમ ભાડે રાખીને પણ તમે તમારી મજૂરી ચાલુ કરી દો અને જીવન જીવવાનું ચાલુ કરો। જય ભીમ, નમો બુદ્ધાય। મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો તમારા પરિવારમાં, કુટુંબમાં, અને કદાચ કોઈને ભુવા ફરાડી માતાજીનું કાંઈ આવા દેવગતિના કોઈ પ્રોબ્લેમ હોય ને એમાં કોઈને કામ હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો, એ એકાદ દિવસમાં તમારો કોન્ટેક્ટ થઈ જશે। અને સંતવાણી કાર્યક્રમ, પ્રોગ્રામનો કોઈ કાર્યક્રમ હોય તો મારા દીકરાની ચેનલ ઉપર એમના નંબર છે, એમના નંબરનો કોન્ટેક્ટ કરજો, કેમ કે 24 કલાક ફોન ચાલુ હોય, જેથી કરીને અમુકના ફોન ઉપડે છે અને અમુકના નથી ઉપડતા। જય ભીમ, નમો બુદ્ધાય। બને એટલો વિડીયોને શેર કરો। હેલો, બોલો હવે। કોણ બોલો આપણે? હું હેતલ બોલું છું, અજમેર ગામથી। હેતલબેન, તમારી ઉંમર કેવડી છે હેતલબેન? મારી ઉંમર 20 વર્ષ થઈ। 20 વર્ષ, તો બરાબર છે। હેતલબેન, આપણે મેરિડ છો કે અનમેરેજ? મેરેજ થઈ ગયા છે। તમારા આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી સમાજ। કોળી સમાજમાંથી। શું પ્રોબ્લેમ હતો? તમે કઈક મેસેજ બધા લખીને મોકલ્યા છે આપણા મારા વોટ્સઅપમાં, એટલે? હા, લગ્ન વિશે છે। મારા સાસુની સરખું નથી આવવા દેતા। કયા ગામના સાસુ છો? ધારે ગામ સાસરે છો।
આ જે ઓલા વિડીયો રેકોર્ડિંગ મોકલ્યા ઈ કઈક ધૂણે છે ને એવું બધું છે ઈ શું છે? ઈ હાટું છે ને ઈ મારા નણંદ ને ઈ ઢૂંઢે છે અને મને બીવરાવે છે અને એમ કે છે કે તું નથી હારી અને તારી માય નથી હારી, તમે બે મેલું કરો છો. મેલું હું મેલું કરો? પણ મેલામાં તો હું તો ઈ અમને નથી ખબર પડતી, એને એવી રીતના કીધું છે કે તમે બે મેલું કરો છો એમ. અને મારું કીધું કે તું મારા છોકરાને માથે મેલું કરે છે એમ, તું મારા છોકરાને મારો નથી થવા દેતી, તારો કરી લીધો છે. હવે મેલામાં મને કાંઈ ખબર પડતી નથી અને એવી રીતના ઈ બાના દેશ મને. હા બરાબર છે. તો અત્યારે તમારું ગામ અજમેર? હા, અમારું ગામ અજમેર ને તાલુકો વિછિયા છે ને જિલ્લો રાજકોટ અને ધારેય છે ને તાલુકો ચોટીલા છે ને જિલ્લો સુરેન્દ્રનગર. હું પેલા જેટલું કહું એટલું બોલું. હવે તમારું નામ શું કીધું? હેતલ. હેતલબેન પરેશભાઈ જાડા. પરેશભાઈ જાડા. રાડા? જાડા જાડા. જાડા એની અટક જાડા? હા. જાડા. હેતલબેન પરેશભાઈ જાડા. એટલે પરેશ તારા ઈ તારા શું થાય? એ મારા ઘરવાળા. ઠીક, પરેશભાઈ જાડા. અને તારું ગામ કયું કીધું? મારું પિયર અજમેર છે ને સાસરું ધારે છે. અજમેર અને સાસરું ધારે. ધારે? હા. ધારે. ઓકે. હવે આપણે લગ્ન થયા કેટલો સમય થયો? 1 વર્ષ થયું. 1 વર્ષ થયું. ઓકે. ઓકે. હવે તમારા ઘરવાળાને તમારા બેયને બને છે કે તમારા બેયને ભળતું નથી? અમારે બેને જ બને છે અને અમારે સામું સામું છે અને મારા ભાઈને એને બને છે અને અમારે બેને બને છે પણ આ બીજા નથી હાલવા દેતા. બીજા એટલે માતાજીની ભુવા ભરાડી ઈ નથી હાલવા દેતા કે બીજા કોઈ? હા. નહીં, ભુવા કોણ કોણ છે ઘરમાં? ભુવા કેટલા જણા? ભુવા એમ કોઈ નથી પણ એવી રીતના બધા ત્રણ જણા ધૂણે છે ઘરમાં. કોણ કોણ ધૂણે છે? 2 મારી નણંદુ છે, 1 મારા ભાઈના ઘરના છે પણ એને અહીં કાંઈ વાંધો નથી, અહીં આવીને એવું નથી ધૂણતા અને ત્યાં જઈને એ ધૂણે છે. અને 1 મારી નાની નણંદ છે અને 1 મારા દેર ધૂણે છે. એક આ ધૂણે છે એનું નામ શું કીધું? એ તમારા ભાભી છે ને, નણંદ ભાભી? હા, નણંદ ભાભી 2. હા, એનું નામ શું છે? એકનું નામ અસ્મિતા છે અને એકનું નામ ગીતાબેન. એકનું એક મિનિટ, અસ્મિતા? મારા ભાભીનું નામ અસ્મિતા. અસ્મિતાબેન નણંદનું નામ ગીતાબેન છે. નણંદ અને ભાભી. સામ. ઓકે. પછી આ આપણે હેતલબેન આ જે કઈ ભુવા ભરાણીનો અંધશ્રદ્ધાનો ઓડિયો વાયરલ થાય તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના. હા. હવે હું એમ કહું છું હેતલબેન, અત્યારે તમારે એકાબીજાને જે પ્રોબ્લેમ થયો છે ઈ કોના હિસાબે તમારા ઘરમાં અત્યારે મતલબ તમારો અટાણે એકાબીજા આમને સામને જે રીસામણે છો, પછી આ ઓડિયો વાયરલ થઈને સમાધાન થઈ જાય તો પછી એકાબીજાના ઘર બાંધી લેવા છે ને? હા, અમારે બગાડવાનું આજે નથી થતું ને કાલે ગમે એ થઈ જાય તો અમારે બગાડવાનું થતું નથી. મારે ઈ જ ઘર ને ઈ જ બાર. બરોબર છે. અમારે 2 માણસને કોઈ દી કાંઈ તકલીફ થઈ જ નથી કોઈ દિવસ. અને મારા ભાઈને એને તકલીફ નથી થતી પણ મારા ભાભી રહ્યા ને એના પિયર જાય ને એટલે મારા સાસુની ગમે એવું બોલે છે એમ. હેતલબેન, હવે તમારા ઘરવાળાનું નામ છે પરેશભાઈ? હા. પરેશભાઈ. ઓકે. પછી અસ્મિતાબેન ને તમારા ભાઈનું નામ? વિપુલ.
પત્ની અને વિપુલભાઈ. ઓકે. હવે આ જે હમણાં તમારા સસરાનું ગામ છે ઈ ગામ કયું કીધું? ધારઈ. હા, સસરાનું ગામ ધારઈ. ધારઈ અને તાલુકો ચોટીલા. ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. એટલે ધૂણવાનું રોજ ચાલુ રહી કઈ કઈ ધૂણે? એમાં હું બોલું ને ત્યારે ધૂણે, બીજા ઈવડા ઈ બધા મને કે ને બાજન મારી અરે ત્યારે કોઈને કઈ વાંધો નહીં, હું જરી ખાસું કહું ને ત્યાં ધૂણવા માંડે એમ કે તું ન થાય રહી એમ. છે હવે તમારે તેવા બાના કેસ મને. તમારે હાહુ ધૂણે ઈ ક્યાં માતાજી ધૂણે છે? એ મારા હાહુ નથી ધૂણ. છે તો તમારે નણંદુ ધૂણે? મારા નણંદો ને એક મારા દેર ધૂણે છે, પણ ઈ એવી રીતના મારી હારે એવો વ્યવહાર નથી કરતા. મારા નણંદો જ એવી રીતના કરે છે. એટલે ઈ ધૂણીને પછી ક્યાં માતાજીને પૈણમાં આવે છે? એ એમ કે ઘડીક એમ કે હું ધરમસિંહ સૌ દાદા છે ને અમારે પાછા થયા હતા તો એને જ બેહારી વાળા છે, પણ એ તોય એવી રીતના ધૂણે કે કા એમ કે હું ધરમસિંહ સૌ ને કા એમ કે હું ડોહલી સૌ, અને તમને વિડીયો રેકોર્ડિંગ મોકલાય એમાં એમ કે છે કે હું મહાનની કાળકા છું એમ, હું આખા જગતની માં સૌ એમ. રેકોર્ડિંગ પણ જાજા મોકલ્યા છે, યુટ્યુબમાં નો સડીએ કે એટલા મોકલ્યા. પણ તો ઈ એમ કે છે કે હું આખા જગતની માં સૌ, તો એટલું નથી ઓળખી એકતા કે મારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે, તો એટલું ન કહીએ કે તારા ફોનમાં રેકોર્ડિંગ ચાલુ છે એમ. એટલે તમે ન્યા હતા તઈ રેકોર્ડિંગ ઉતાર્યા છે આ બધા? હા. તમને વિડિયો ન ઉતાર લેવાય? વિડીયો તો નથી ઉતરે એમ, તો ઈ બોલે નહીં એમ. છે આ તો ખબર વિના ઉતાર્યા, ફોન ચાલુ રાખીને. મારે ને મારા ઘરવાળાનો ફોન ચાલુ હતો, અને ઈ બધા ક્યારે એવું કરે છે કે મારા ઘરમાં મારા સાસુની ક્યારે એવું વર્તન કરે છે, મારા ઘરવાળા મારા ઘરેથી વયા જાય, મારા દેર વયા જાય, મારા સસરા વયા જાય ને ત્યાર પછી આવું કરે મારી હારે. છે આવડા હોય ત્યાં લગન નથી કરતા? ત્યાં સુધી એક શબ્દ નથી બોલતા, ત્યાં સુધી એમ છે કે કોઈ દી કાંઈ થયું જ નથી એવી રીતના રાખે છે. હવે તમારે પરેશભાઈ ને તમારે બે ને તો બને જ છે ને? હા, અમારે તો બને જ છે. તો પછી અત્યારે હવે સમાધાન કરીને હોના ઘરે વ્યા જાવ? હા, મારે તો જવું જ છે, પણ ઈ લોકો મને ત્યાં નથી રહેવા દેતા. એમ કે તું વહી જા, મારા છોકરા નથી બંધવું. કોણ એમ કે? મારા સાસુ. તો તમારા સાસુ નો નંબર દે છે. તમારા સાસુ નું નામ શું છે? એમ મારા સસરા નંબર છે. તમારા સસરા નું નામ શું કીધું? એનું નામ લાખાભાઈ છે અને મારા સાસુ નું નામ શાંતુબેન છે. લાખાભાઈ સસરા. અને ઈ બીજી જગ્યાએ જોરાવા હોતા ને જાય છે ત્યારે. અને તમારા હાહુ નામ શું કીધું? શાંતુબેન. ઈ હાલમાં અત્યારે બીજી જગ્યાએ જોરાવા જાય છે હોતા. અને ઈવડા એને એવું જ બતાવ્યું છે કે તારી પાસે તાર મા પાસે મેલું છે એમ. મારવામાંથી તો નીકળી જાય, પણ ઈ મારા બાનું કાઢે છે. બધે હમણાં નીકળી જાય. હું એવી વિધા મુકાઈ ને તમારે એક ને ઘરમાં કોઈનું મેલું રહ ને બધું પાવડર થોડું બળતી જેવું થઈ જાય. અને હજી લગ્ન થયા 1 વર્ષ થયું, મારા સાસુ ને ઈ મને જેમ ફાવે એમ ગાળું દેશે, અને મારા બાઈએ મારા ભાઈના ઘરના ને કોઈ દી તું એમ નથી કીધું, એક ગાળ નથી કીધી. હા, હવે મારી વાત સાંભળો હેતલબેન, તમે મને તમારા સસરાનો નંબર આપો, પછી તાર ઘરવાળાનો નંબર. તાર ઘરવાળા હારે તમે એડ છે ને? હા, તો પછી પાછું તમે 2 જણા ફોનમાં વાતો કરો. હા, તો તમારે 2 ની વાત ચાલુ રાખજો, અને એકાબીજાને સુખ દુઃખ ની વાતો ચાલુ રાખજો, નકર પાછા ફોન બંધ ન કરી દેતા, નકર પાછું મન તૂટી જાય ને તો પછી ભેગું ન થાય. ના ના, એવું નહીં થાય. એને ખબર છે આ 5-6 વર્ષથી ધૂણે છે, અને એને કોઈ દિન હારતી નથી એકઈ. એનું કઈ કોઈ હાલતું નથી ઘરમાં. હાલો, તમારા સસરાનો નંબર બોલો. 9313. એક મિનિટ. 9313. હા, 55 55 96 96 00.
00 બસ થઈ ગયા. 2 4 6 8 ને 10. ઓકે હાલો. હવે હું આ તમારા સસરા હારે વાત કરું. પણ તમારા ભાભીના નંબર છે? ના ના એનો નથી. શું નામ છે એનું? અસ્મિતા. 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 ઓલી બીજી નાની છોકરી બીજી ધૂણે નણંદ એનું નામ શું કીધું? ગીતાબેન. ગીતા. હા. અને ગીતાબેન ધૂણે એની શું ધૂણે છે? ઈ બધું ધૂણે. બધું એટલે ઉધડું? ઘડીક દાદા ધૂણે, ઘડીક ડોહલી ધૂણે ને ઘડીક મહાનની કાળકા ધૂણે એવી રીતના. હા વાહ મારી ડોહલી દેવી વાહ. હું રાવણ દેવ છું મસ્ત જોઉં તમારે ડોહલી ધૂણાવું. હા મારી ડોહલી દેવી હા. ગીતાબેન નોખા ઘરથી કાઢી મેચ્યા પણ તો એમ કે છે કે હું તને 2 પાંદડે નહીં થાવા દઉં એમ એવી રીતના ઈ કહે એ છે. મારી વાત સાંભળો હેતલબેન, આ બધી અંધશ્રદ્ધા છે એમાં પડવાનું નહીં. આમાં પડશો તો દુખી થાવ. ધૂણે કોણ? જેને માનસિક બીમારી હોય ઈ. હા. હા ધૂણવાની કોઈ જરૂર નથી. માર ભાઈ ન્યા જાય ત્યારે ધૂણે છે ને અહીંયા કોઈ દિન નથી ધૂણતા. ત્યાં જાય એટલે ધૂણે પણ ઘરે બી જાય ને. ધૂણીને ખમકારો કરીને હારાને ઘરે આપડે માવતરના ઘરે ન જવાય. હા ધૂણીને કે ખમા હું આ ઘર નહીં છોડું હો. હું તમારા છોકરાની વહુ છું. કોઈના બાપને હારાઈ નહીં હું અહીંયા જ રહી. એમ ખમકારો કરાય. તો દાંત કાઢે એટલે હું કરું મારે. અત્યારે આટો મેકી આવ્યો તો ને એને રિહામણું કાઢ્યું છે એવી રીતના. એ કે હું આ નંબર તમારો છે ને? હા. હા હેતલબેન હું તમારો નંબર સેવ કરું છું. મને તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો મોકલો, તમારે હામું કર્યું છે ને ચારેયના ફોટા મોકલો. હા તો વાંધો. હાલો. પછી આ ઓડિયો યુટ્યુબ માટે વાયરલ કરવા માટે હેતલબેન તમારી મંજૂરી છે ને? હા. શુદ્ધ બુદ્ધિમાં છું ને? હા. કોઈ ધાક ધમકી દાબ દબાણ વગર હા પાડો છો ને? હા. ઓકે હેતલબેન હવે તમે મને ફોટા મોકલો ને હું તમારા હારે હમણાં ફોન કરું. હું હમણાં ડોહલી બનીને ફોન કરું કે બાપ હું તમારા કુરની ડોહલી બોલું અને ક્યાંક હું ડોહલો નીકળું નહીં મરાઈ જઈ. હેલો. હા. હાલો મને ફોટા મોકલો. એ ચાલુ ફોને મોકલી દઉં. ચાલુ ફોન મોકલે. પછી હું એમ કેતો તો આપણે અહીંયા માતાજીના બીજા કઈ ભુવા ને કઈ વારણા બારણા વાયરા એવું કઈ કરેલું? હવે એ લગ્ન પેલા શું કર્યું હોય એ મને નથી ખબર પણ આ 5-6 વર્ષથી ધૂણે છે અને ધૂણીને બોલે ને એમાં કાંઈ થતું નથી. કોણ ધૂણે છે? યા મેં તમને કીધું એ ધૂણે છે પણ એ બોલે ને કે આમ થઈ જાય છે ને તેમ થઈ જાય. મને તો એમ કે તને એક મૂકીશ ને તો 2 ભાગ કરી નાખીશ. ક્યારેક એવી રીતના હોત ને. હા કે એક ઠીકો મૂકીશ ને તો કે હા કાઢ નાખીશ તારો એવી રીતના હોત બોલે. એટલે કોણ આ તમારે નણદુ? હા ઈ મારી નાની નણંદ બોલે છે. એને એવી રીતના એ રેકોર્ડિંગ મોકલું ને એ બધું એનું જ છે. એટલે આમાં જો અમે ઘણી ઠેકાણી એવી જગ્યાએ અમે જોઈ હોય ક્યાંય પ્રેમ હોય ને એ ધૂણે એટલે ઓલા આને કઈ બતાવે નહીં. એટલે આમાં એવું હોય ઘણી બાજુ સિનારીઓ બને ને તોય ધૂણતી હોય. એટલે ઘણી પ્રકારના છે. અમારા જ કુટુંબમાં એક છોકરી હતી એને બીજે પ્રેમ પ્રકરણ હતું ધૂણવાનું ચાલુ કરી દીધું. પછી રીતે વિડીયો કોલમાં વાતો કરે એટલે ધૂણ બંધ થઈ જતી. એટલે આવા કોઈ પ્રોબ્લેમ હોય ને તોય બાયું ધૂણતી હોય. ધૂણવાના ઘણી જાતના પ્રકાર હોય. હવે ભાભો એના પૈણમાં છોકરીના પૈણમાં ભાભો આવે તો એને મૂછ ઉગી જાય પાઘડી મળે ને થવા. ભાભો પૈણમાં